યાર જબ ચેડી આવો યાર તમે કીધું ખરી યાર માર હારી જે જગ્યા નહીં યાર લઈએ જાય 4-5 દાડા હીરો જેલમાં રહીને જમીન ઉપર છૂટી જાય અને ફેર કાયો થઈને આવે કદાચ પોલીસ હાજર ના હોય ને આપણે ગોળી માર દે તો આપણે જીવ ખોઈ બેહીએ ને જલ્દી આલો યાર અમે તો પાકું ભણું ખાવા રહ્યા નહીં ને આ સેવો ખાવી પડી ઓહ તારી શેતરમાં રાવણું કરી રાખું ભાઈ પોપટલાલ 4-5 દાડા માર હારી ઘેર ગયો તો ભાઈ અલ્યા તારી આ ચતુરજી કેટલા રહ્યા ખેડો યાર મારા મોડું થાય છે હજુ અલ્યા તારી આ તો ગુંડો ભાઈ આવો ગુંડા ભાઈ આવો ઓ આયા શું જરૂર પડી છે તમે આયા જરૂર તો તમારી ઘણી બધી હતી પણ તમે પૂરી ના કરી ને તમે પોતાને પૂરી કરો કે કોઈ એટલા પૂરી કરે એમ હા તમને હું કઈ ગયો તો શું કીધું તું એક અઠવાડિયા પહેલા હું કઈ ગયો તો તમને ખબર જ છે ને મારે 8 વાગે ઘણે બિહારવાના હે તમામ મારા કુટુંબ વાળો આવી જજો હું તો કોઈ ખબર નહીં યાર ખબર નહીં એમ ના ભૂલી ગયા પણ ખબર જ નહીં યાર તમે બહુ જલ્દી ભૂલી જો યાર હો હું તમને કઈ ગયો તો સાચું કોબાઈ યાર યાદ નહીં મને યાદ નહીં એમ ને હા હાલ યાદ આવી જા પારો હા બાપા રે આવી યાદ આવ્યો ગુંડાભાઈ મેં હું ગુનો કરે તમે મને મારો યાદ આવ્યું કે ના આવ્યું એમ કહો પેલા ના યાર ગુંડાભાઈ મને કોઈ યાદ નહીં આવી યાર નહીં આવ્યું ના આ બાજુ ફર હા બાપા રે ઓ બાપા રે હવે યાદ આવ્યો તો ગુંડાભાઈ તમે મને કોત ખબર પડે યાર એમની હું યાદ આવે હવે તને ઓય યાદ નહીં આવે હવે તને ઉપર યાદ આવશે એ ગુંડાભાઈ બરો આવ્યું આવી યાદ ઓ યાદ આવ્યું હું યાદ આવ્યું કે બોલ જલ્દી બોલ હું તમારા લગ્નમાં નતો આવ્યો ને યાર હા એ જ કેમ નતો આયા મારા લગ્નમાં એમ કે હે મેં તને શું કીધું તું કે તારા મારા લગ્નમાં આવવાનું છે અને એમાં પાછું મારું કુટુંબ વાળું બનીને આવવાનું છે તો તું આવ્યો મારા લગ્નમાં ગુંડાભાઈ નહીં આવે એનું કારણ છે યાર શું કારણ છે બોલ શું કારણ છે કે હેડ હવે પેચા વગર બોલ ને કમળા લેકી ગોળીએ તારા રોમ રમાડી નાખે બોલ ગુંડાભાઈ મારી દાદી આવું મરી ગયો તો એટલે હું નતો આવ્યો તમારી દાદી હાવ મરી ગયા ઓવા બરાબર એટલે તમારા દાદી હાવ મરી ગયા એટલે તમે નતા આયા બરોબર ઓવા તો આપણે ગામમાં બીજા ઘણા બધાને કંકુતરી આલવા ગયા હતા બરોબર હા ઈવન તો કોઈ નતું મરી ગયું ને એ તો મને ખબર નહીં હો તો એરા લોકો ચમ નતા આયા મારા લગ્નમાં કહો એ તો શી ખબર ચમ નહીં આયા એરા યાર તો હું છું ખબર ગુંડાભાઈ મહિનું થઈ ગયું ને અર્જન્ટ ફોન આવ્યો હું જતો રહ્યો બરાબર તમે જતા રહ્યા એનું તો વાંધો નહીં મને હા પણ બીજા મેં કુટુંબ વાળા બનાયા તમારા ગામ વાળાને ઓવા એરા મારા લગ્નમાં આયા નહીં એટલે હોમા વાળાએ શું કહી દીધું ખબર છે હું જોન લઈને ગયો એટલે હા કે તમારા કુટુંબ વાળા કોઈ આયા નહીં ને એટલે આ જોન લઈને પાછા જતા રહો હું પૈણ્યા વગર રહ્યો તમારા લીધે કુંડી વગર રહ્યા તમે તાણે એટલે હવે મને છે ને બરોબર નો ગુસ્સો આવ્યો હ હું જોન લઈને પાછો આવી અને આખી રાત નેજ કાઢી મેં કીધું સવારે દાડો ઉગ્યો હોવાના ગામમાં જઈ અને બધા ઉપર રી કાઢી નાખું એટલે મારા એકેને જીવતા રાખવાના નહીં તમને હું હાલ એકી ગોળીએ પટાઈ નાખો પણ તો તમારા દાદી હાહુ મરી જતા ને એટલે હવે તમને જતા કરું પણ પેલા લોકોને તો એકે જતા નહીં કરવાના આપણે એક કામ કરો એના ઘેર હેડો આપણે પૂછીએ તમે શું કારણે આ ગુંડાભાઈ જન્મ નતા ગયા હા લે હાલો લેજો જઈજો ગાડીમાં જલ્દી હેતાજી હેરતા નહીં ગાડીમાં હેતા યાર ગાડીમાં નહીં યાર હા લે હાલો જલ્દી હાલો મારે તો હા લુખેશ ને હું કઈ જતો તું મારા લગ્નમાં ખાવા આવજે તો આ લુખેશ મારા લગ્નમાં ખાવા ના આવ્યો બોલાવો એને બહાર બોલાવો હે ગુંડાભાઈ હા
ઘરનો તો હળો વાંચેલો છે. જો છે આર્યો. એ ગોવિંદજી, ગોવિંદજી, એ ગોવિંદજી, બોલાવો જલ્દી બોલાવો. આ ગુંડો ભાઈ આયા હે. તમે અહીંયા લગનમાં નતા ગયા ને એટલે ઠપકો આલવા આયા હે. બહાર આવો. મને બીજી કોઈ વાતનો અફસોસ નહીં. હું પૈણ્યા વગર રહ્યો ને એ વાતનો અફસોસ મારે એરી રી ઉતારવાની છે. તમારા ગામ વાળાએ મને પૈણ્યા વગર રાખ્યો. આ એ વાત સાચી હો. બોલાવો બોલાવો, બહાર બોલાવો જલ્દી. આપડે ગુંડા ભાઈ હા, ગોવિંદજી ઘેર લાગતા નહીં. મને લાગે ગોમો જ જાય છે યાર. તો હવે હેડો એટલી ઘડી બીજા ના ઘેર જઈએ. હાલ હેડો. હેડજો. ગુંડા ભાઈ વાહી તમે તાર બોલજો હો. તમે ખાલી એક દોરના ઘરમાંથી બહાર કાઢો, એકી ગોળી એવાનું પિક્ચર પૂરું કરી નાખો. ના ના માહી ના નાખતા યાર. એને યાર વસ્તાર સહી યાર. ભલે રહ્યો ઈવાનો વસ્તાર, મને રાખ્યો હોય ને ઈવાને યા પૈણ્યા વગર રાખ્યો મને. આ ભાઈ તો યાર મારી કોઈ ભૂલ નહીં ની યાર. તમે બહાર કાઢો ખાલી. હાલ કળવાજી. અલ્યા તારી યા ગુંડા ભાઈ કને તાળો વાંચેલું. તાળું મારીને ચો જ્યાં રે. એ તો મને ખબર નહીં. હું જ આજ આવ્યો હું. ચમ તમને ખબર નહીં? તમે આ ગામના નહીં? હું આ ગામનો હું પણ પેલું મહિનો નતો થઈ ગયું. હું ઈકણ હતો. એવું છે એમ ને? ઓવે મને લાગે છે આરે આટલામાં ચોક આઘા પાછા થયા છે. તો હવે હજુ એક બાચી હે ને પેલા લાલભા બાચી. કશો વાંધો નહીં, એમના ઘેર હેડો. હા ઈ એના ઘેર જઈએ અને ઈયન તમે ત્યાં ધમકાવો બરોબર ના. ગાડા તો બે લાફા મેલો કે મારા લગ્નમાં ચમ નતો આવ્યો. હું પૈણા વગર રહ્યો. ધમકાવાના નહીં, લાફા નહીં મારવાના. હવે સીધી ગોળી જ મારવાની. બાપડા મરી જઈએ યાર. ભલે મરી જતા. હેડો તમે ખાલી. હારું હેડો. હેડો. ગુંડા ભાઈ ઘર બંધ છે. બંધ છે એમ ને? લાલભા, એ લાલભા, લાલભા. નહીં વાપડી હવે, નહીં વાપડી. એરા વાયકણ સીધ નહીં, ચોથી વાપડશી કો. આ એ વાત સાચી. એરા જમીન વાવી ને એટલે ખેતરમાં ગયા છે. બરાબર. એકે ઘેર નહીં એમ ને? બધી જગ્યાએ જઈને આ કણ. એ તો બાપડો કોક કોમ હશે તો જાય છે. કશો વાંધો નહીં. હવે મારી વાત સાંભળો. હા આપડે જો ગાડી પડી છે ને હા ઈકણ હેડો, પછી બીજી વાત. ગાડી પડી કે? હા હેડો. આજે કશો વધુ નહીં હેડો. મોરે થો. હા હવે મારી વાત સાંભળી લે ડોહા. હા ગુંડા ભાઈ હું શું કહું તને બોલો ને. કે બહાર જ્યાં હોય તો એક જણો બહાર જ્યો હોય, બધે બધા બહાર ના જાય. મને કોક દાળમાં કાળું લાગે છે. એ તો મન ખબર નહીં હો ગુંડા ભાઈ. સાચું બોલી જા. સાચું કહું યાર. હા સાચું કહું. કોઈ પ્લાન તો નહીં ને? ના 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 કોઈ પ્લાન નહીં. મારે તો મહિનું થઈ ગયું હતું એટલે હું બહાર ગયો તો યાર. નકા ગુંડાના લગ્નમાં આવવાની બીકે પછી તમે કોઈક પ્લાન કર્યો હોય ને કે આયા ના હોય અને બધા ઘર બંધ કરી અને બહાર ફરાર થઈ ગયા હોય. અલ્યા તારી હવે મારે શું કરવાનું? ના આવ્યો તોય સારું હતું. હવે હું આ ગામમાં તો આવી ગયો હું અને પેલા મારા ઓળખ્યા એકે ઘેર નહીં. હવે જો એરા નહીં જડીને તો આ ગુંડો મારો ઓળખ્યો મને મારી નાખશે. આર્યો શું કરું શું કરું? હા બોલ, વિચાર્યા વગર બોલ હેડ જલ્દી. કોઈ પ્લાન તો નહીં કર્યો ને? ના ના હો ગુંડાભાઈ કોઈ પ્લાન કર્યો નહીં. અને આરા શિખર ચોઈ જાય એ મને ખબર નહીં યાર. એવું છે એમ ને? ગુંડાભાઈ હા, મારા જોડે એક આઈડિયા. હા કોઈ આઈડિયા? આઈડિયા ચોકાની હાલ ખબર પડી જા. ચમ ચોકણી એ ખબર પડી જાય એટલે તને ખબર જ હશે ચોકણી એ. ના 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 ભાઈ તમે કહો
મારી ડોશીની છોકરી યાર મને ખબર નહીં. તો પછી આઈડિયા નું ચમ કીધું લે? આઈડિયા તો બધા ગુંડા જોડે હોય, તમારા જોડે થોડા હોય. એટલે એવો આઈડિયા નહીં યાર, આ ફોન કરવાનો આઈડિયા કહું. એમ કે તાણે હા ફોન કર તું ઈવાના. હું ફોન કરીને પૂછી જઉં હીરા ચોજ્યા. હા પૂછીને તું ફટાફટ ઈવાના હોય કણ બોલાય. ઈવાના મારે એક ગોળીએ ઉડાડી દેવા છે. સારું સારું બોલાય જલ્દી હોય. તમે બોલતા નહીં, ફટાફટ હોય બોલાય. ચોજ્યા કડવોજી. હાલો એટલે આ કડવાજી છો તમે તો યાર. હું તો આવતો રે આપણા ગામમાં જ છું. હા હાળી ઘેર જઈને આવ્યો. આ તમે કઈ બાદ છો? એટલે હું ગામમાં ફરતો તો પણ કોઈ દેખાણું નહીં, એટલે હું કા બધા ચો જતા રહ્યા એટલે ફોન કર્યો. ક્ષેત્રમ છો એમ? કોણ છો ઈ કણ? ગોવિંદજી સાપરે રહો છો એમ? બરોબર. તે આવાજ આબુ નહીં? હારું હો. હા હું તો આવી ગયો હો ભાઈ. બસ માહોલ તો ઠંડો પડી ગયો. ઓહ એ આવો. હો કીધું બોલ. હા કઈ બાજુ હી એ? ગુંડાભાઈ એરા રહ્યા ને? હા એરા ખેતરમાં રહેવા જતા રહ્યા. ખેતરમાં રહેવા જતો રે એમ? ઓ વાહ એ એકલો નહીં તો લાલભા ગોવિંદજી પછી પેલી કાળી પાઘડી વાળો કડવો નતો અઢાઈમાં બોલતો વાહ એ રહ્યો. પછી પેલો કાળો છોકરો હતો ખબર? વાહ વાહ. એરા 4 જણા ખેતરમાં રહી. તો કેમ ખેતરમાં રહેવા જતા રે? એટલે એરા એમ કહેતા હતા કે ગુંડા લગ્નમાં જવું ના પડે ને એટલે કે અમે ખેતરમાં રહેવા જતા રહ્યા. વાહ તારી મારા લગ્નમાં ના આવવું પડે એના ઓલે થઈને ખેતરમાં રહેવા જતા રહે એમ? ઓ વાહ. અને મને પૈણ્યા વગર રાખે એમ? એ તો ખબર નહીં હો. તમે હાલ ના હાલ એ ખેતરમાં હેડો એ જોવા ઈ કણ બરાબર. મને ઈવન ભેટાડો કરાવો હેડો. હું જોવી લે ઉમતાળા કાન જોતો તો સોનો મોનો કામ કરજો પેલા લાલબા કામ કરી જા. હવે બા હું કહું હા પિક્ચર સારું ચડાવ કે દીકરા તું સોનો મોનો જા મને ફૂમતાડજી વિડિયો જોવા દે. કામ કર હેડ. કાળાવ હા આ વાકણ બે ખાડા કરવાના ખાડા કર દો. આ ધોપલીઓ કાઢવી પડે, વાઠું નહીં કરવું પડે. હવે પછી ઘણી ઘણી કરીએ મને જોવા દો વિડીયો. સોનો મોનો કામ કર વિડિયો વાળો થઈ ગયો હિતે. સારું હારો કળવાજી હા આપડે માટલામાં પાણી પટી ગયું તો પાણી બદલાવ જોડો. અલ્યા ગોવિંદજી કેળે એવી દુખી ને મને માતાના ખરેખર ઊભું જ થવરાતું નહીં એટલા જ ખાટલા હેન થઈ ગયો. તમે માટલી ભરવા જતો કેલે મટી જાય. કાળા નાલો ને યાર. આ કાળો ખાડા નહીં કરતો. મેલો હેડો થોડી વાર રહીને જઉં છું. આપણે માટલી અંદર મેલો હો. એ હા હવે બા હા બરાબર મને તમને આવી જોર કોઈ નહીં આવતું. સોનું મોનું કામ કરતું. હારું હારો મારી વાત તો આપણો ભલા આદમી. ગુંડાભાઈ આયા છો બધે બધા. બધે બધા આવો.
કડવાજી, એ કડવાજી, હું સાલ્યા ભાઈ. આ ગુંડો ભાઈ આયા એ બોલાવી. બોરે ચો જાય બોરે. ગુંડા ભાઈ તમે? હા હા હું આ બાજુ તમે યાર આ વાન જોનમાં તમ નતા ગયા. આવરણું નતું. અવરણું નતું એમ ને? ઓવા. હા. તું ના આવ્યો એટલે હું પૈણ્યા વગર રહ્યો સમજ્યો. પણ મેન મોરવાઈ તો આર્યા હતા. હા એ તો ઈવને કોમ હતું એટલે નતા આયા. તારે તો આબુ તું પેલા ચો જ્યા. એ હંતા વગર બધા હાજર થઈ ગયો લ્યા. ગુંડા ભાઈ, હીરા એરંડામ દોડ્યા હાલ નહીં પકડાય. આપણે પેલી બાજુ જવું પડશે પકડવા. મને ભાડી નાહી જાય એમ ને? ઓવા એક તો ઈવને બહુ મોટો ગુનો કર્યો છે અને પાછા નાહી જાય. ઓવા ગુના ઉપર ગુનો કરી રહ્યા. હવે હું ઈવને છોડવાનો નહીં. અંદર એક ગોળી છે એટલે બધાને હું પેલા લાઈનમાં બહાર રાખે અને ગોળી છોડે એટલે એકી ગોળી એ બધાનું પિક્ચર પૂરું. પેલા ગુંડા ભાઈ ખંચેરી ખોળે લઈ રહ્યો. અમે તમારી ગાય થઈ ગયા, ભૂલ થઈ ગઈ પૈસા. ના 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 ખંચેરી ખોડે હું તમને નહીં લઉં. આવી માફી તો હું જોન લઈને ગયો ને ઈકણ મેં માગી હતી. મને ખંચેરી ખોડે લઈ લ્યો અને મને વકમ પૈણવા દ્યો. પણ મને ના પૈણવા દીધો ઈવને. મને પાછો કાઢ્યો. મારી આખી જોન પાછી કાઢી. એમાં મારો હું વાક યાર કે અમાર ગામ વાળાનો હું વાક? જેમ તમારા ગામ વાળાને મેં મારું કુટુંબ મોની તું બરાબર. અને તો પણ હું નિયમ કર્યો તો કે તમારા કુટુંબ વાળાને લઈને તમે પૈણવા આવજો. એટલે કુટુંબમાં કોઈ આવ્યું નહીં એટલે જોન પાછી કાઢી. ગુંડા ભાઈ, બધો વાક હશે ને તો આ કાળી પાઘડીનો, આ દોઢાઈનો હશે ને એટલા જ બધા નહીં આયા. મારી વાત અપડે કાળી પાઘડી. લેટ પેલા બધા એરંડમ નાઠા ને ઓવા બધાને ગોત હેડ. હારું હારું ગોતું, પણ ખાલી 1 મિનિટ. હેડ ગોતવાની જવાબદારી તારી હેડ. હે કઈડા? હા, આ માટે તે ફોન કર્યો તો? ના 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 ખરેખર એવી રી ચડા. આટલા દાડા નતો ને તે તું શાંતિ હતી. આ એવો દેખાઈ ગયો એટલે તું એકલો પકડવાનો તો અમન બધાને ચો પકડાવાના આવે છે. એમ નહીં, આવ્યો એટલો પેલો મુહૂર્તમાં હું પકડાનો. હવે હું આ તમને બધાને ખોડિયાલું ના ને તો મારું આઈ બને ભાઈ. તું તો ફસાઈ ગયો તો વળી આવ્યો એટલે ફેર ફસાઈ નાખ્યા. જો એક વાત કહું તમે, બચવું હોય ને તો પટ્ટી મારો, નકર આ ગુંડા ભાઈ છોડી નહીં તમને. એય લે હેડો. કોઈ નહીં અંદર. હા તો હું જોઈને આવ્યો કોઈ નહીં. એય દોડે ને ગોળી મારું એય ઓરે ઓરે બા ગુંડા ભાઈ જતો રહ્યો. તમે હેડો એ હોય જો તમે મોરે થો બધાને પકડવાના હેડો. હા મારા મનમાં કઈડે આટલા દાડે ફોન કર્યો, સમાચાર લેવા કર્યો છે, પણ આ તો વળી ગુંડાના ચકેડામાં ફેર ફસાયામ જાય છે. ઓયથી નાઈ જવા દે, ઊભું જ રહેવું નહીં. એય ઓરે લ્યા ઓરે એ કાળી પાઘડી ઓરે. એ ગુંડા ભાઈ ભરો 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 ભરો. એક ગોળી છે ને હમણાં ખાલી થઈ જા. મારી વાત સાંભળો. જો અરે તો નહીં પકડવા દે આપણે. વાયને પકડવા છે ને તો મારા જોડે એક આઈડિયા છે. તમે એમ તો કેટલા આઈડિયા રાખતા ફરો હો. આ નાના નાના આઈડિયા. મેં તમને પહેલા જો કીધું આઈડિયા બધા ગુંડા જોડે હોય, તમારા લોકો જોડે આઈડિયા ના હોય. પણ એવા નહીં યાર. આમાં શું ખબર, તમે આ રસ્તે જો, હું પેલા રસ્તે થઈને આગળ આવું એટલે પકડી જાય. હા એટલે તમે આ રસ્તે જો એટલે સીધા ઘર ભેગા. ના 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 આટલા સુધી લઈને આવે યાર, ઘર ભેગો ના થવું. મારી વાત અભડ ડોહા. જો એ ઘરે જો ને તો તારું ઘર મેં જોયેલું હે બરાબર. અને એર્યું ઘર પેલા લોકોએ કબજે કર્યું હતું, પણ હવે તો હું કબજે કરે ને તો પોલીસ આવશે ને તો એ ઘર હું નહીં છોડું. ગુંડાભાઈ નહીં જવું યાર. જો જતો ને શું કીધું? હા નહીં જવું. આપણે પેલા ચારણ પકડવાના હે. એ ચારે ચારને પકડીને મારા હાથમાં લાવો તમે, પછી તમને હું જવા દઉં બરાબર. સારું તમે ઓથી ચીડી જો, હું આમ ફરીને આવું. હા ફરીને તમે મોરે આવો હેડો. એટલે આ તારી ચીડે છે. મોરે ગુંજી દોડજો. એ હા, કા દોડ. દેખો ફટાફટ. હેડો જલ્દી. આ શિકાર ગુંડો મારો છે, પાછો ચોથી આવ્યો. દોડો પટ્ટી મારો. આ તારી બા. એ બા ચમ રોવો હો? એ બા ચમ
ચમ રોવો હો? ગુંડાએ માર્યા ગુંડાએ નહીં માર્યા તો નહોતું થઈ ગયું. હું થયું? ગુંડાએ કળવાજી ગોળી મારી. કળવાજી મરી ગયા. સાચું વાપરો મારી વાત. એ રોહન બંધ કરો. જો તમારે ગુંડાથી બચવું હોય ને તો તમે મારા હંગાથ રહો. એને તમને કશું નહીં કરે. તો તમારે ના બચાવે તા ને આ તમને બચાવવા તો આવ્યો તા ને. બા આ કડવાજીની લાશ જોડે જવું પડશે એક અધાન તો. એટલે આ પણ શાંતિ રાખ. પેલા ગુંડાથી બચશો ને તાણા આપણે જ આ કળવાજી તો કોઈ આપણે નહીં જઈએ તો કૂતરો ફેદી ખાઈ, ખમણીઓ ફેદી ખાઈ, કાગડા ફેદી ખાઈ. તમે આ બાજુ આવો. એ કાળા આ બાજુ આય તું. આ બાજુ આવ્યો. ધોકો તો જો. આજે થવાનું તે થઈ ગયું. અલ્યા બા આવું કર્યું કડવાજી તો આ રે. ગુંડાભાઈ આવો આવો પકડાઈ તૈણન. પિક્ચર પૂરું થઈ જા. હું તો ફસાઈ ગયો તો પણ તમે કેવી રીતે પકડાઈ ગયા? એ શાંતિ રાખો. હું હનો આયો મઈ યાર. તમે હમણાં હાલ પિક્ચર પૂરું થઈ જાય સાઈડ માં અવતારો તમે. આ બાયા ક્ષેત્ર્યા કે કડવાજી ગોળી મારી કડવાજી પટી ગયા. હવે લાઈન માં થઈ ગયો. કેડા તને નરકમય જગ્યા નહીં મળવાની. ચમ આવા છેતરી છે. મેં વચન આલ્યું તો ગુંડાભાઈ બધાને પકડશે આપણે. અલે આપી કોક દાડો હગા થાઓ કોમના છે એ નહીં થઈ હગા. એ તમે હવે જીવતા રહો. તારી હગા થાઓ કે નાયા. તમે લ્યા મારા કુટુંબ વાળા નહીં થયા તો આના હગા ચોથી થાઓ યા. ગુંડાભાઈ તમારી બીકથી અમે નતા આયા. મારી ચમ બીક લાજી લ્યા તમને યા. હું કઈ ગયો તો કે તમારા ધામધૂમથી મારા લગ્નમાં આવવાનું છે તો ચમ ના આયા બોલો. હા એ તમે યાર વાય ચો ખડાઈ મારા હજુ છોકરા પૈણાવાના બાકી છે. હા તે હવે તમે મને પૈણવા નહીં દીધો એટલે હવે તમારા છોકરા પૈણી રે ઈવાને હવે ઓઢા જ રાખું મારી જેમ રાખો. હાલ ઉભારો ઉભારો ઉભારો. પેલા મારવા હોય તો ઓન મારો પછી અમને મોતે મંજૂર છે. હા બરોબર છે. બધો વાંકો હોનો છે. ઈવાનો વાક નહીં વાક તમારો છે. ઈવન તો દાદી હાહુ મરી ગયા તા એટલે હીરા ઈકણ ગયા તા પણ તમે તો ક્યાં નવરા ધૂપ હતા તો મારા લગ્નમાં ન આવ્યા. ના ના એવું કોઈ નહીં ગુંડાભાઈ. વાન તોય દાદી આવું નહીં મરી જાય યાર. કેમ નહીં મરી ગયા? તાણી તમે ગણે નું કઈ જાત ઇન પછી તમે જો તમે નું કહેતા હતા ખબર હે? કે હું તો મારો રસ્તો કરી દે તમે તમારી રીતે રસ્તો કરી દેજો. એમ કરીને બોનું કરીને ઈવન હાડીને ઘેર જતા રહ્યા આર્યા. હા સાચું કહો. સાચી વાત છે એની. સાચું બોલ લે. સાચું બોલ ડોહલા. સાચું છે ખોટું આ બોલ. ઓ ગુંડા બી ભણાવો તમે તાર ગોળી ભણાવો. તું શાંતિ રાખ લે. સાચું છે ખોટું એનો જવાબ આ લે. ગુંડાભાઈ હું તમારા આગળ જૂઠું બોલ્યો. એટલે આ વાત સાચી છે ઓને કીધી. તું એ લાઈન માં આવી જા. હેડ હેડ એકી અંગાત પોચ ભેગા એકી ગોળી હેડ ઓય લાઈન માં લાજ. એ ગુંડાભાઈ મેં તમને બતાવ્યા નહીં આ બધા. હવે બતાય બરોબર છે. 5 જણા લાઈન માં થઈ જાઓ કમ્પ્લીટ. સીધી પેટે ગોળી મારું 5 જણને આર પાર. આ ગુંડાભાઈ મારી વાત સાંભળો. અમન મારી દેહો તમને હું મળશે કો તમે પૈણી જાઓ. હવે મારી વાત સાંભળ. પૈણ્યા વગર તો તમે મને રાખ્યો બરાબર. તમે મારા કુટુંબ વાળા બન્યા તો તમે મારી જોનમાં ના આયા. એ હું કીધું મને ખબર છે કે તમારા કુટુંબ વાળા કોઈ આયા નહીં એટલે જોન લઈ જાઓ પાછી. મને પૈણવા ના દીધો. મારી આબરૂ કાઢી લ્યા. આ ગુંડાની આબરૂ કાઢી. ભૂલ ચૂક માફ કરો. હવે ભૂલચૂક માફ કરું એમ. આ ગુંડાભાઈ તમે વધારે આયા. મોટી માન તમે નાહી જતા પેલા પછી અમારે કોક કરવું કે નહીં ઈકણ જઈને હલવાવું એના કરથી વગડે પડી રહેવું સારું હતું પણ તમે વહી તો લઈને આયા. હલવાનું ના હલવાનું તારા લીધે ગયડા હવે કોક કર. ગુંડાભાઈ મને માફ કરો પછી પડું. અલા, પજે પડીએ સા માફ કરી દ્યો. ગુંડાભાઈ પછી પડીએ છીએ. એવું હશે ને તો આયરા તમારું હગુઈ કરાય છે ને તમને ફેરે પૈણાવશે પણ આમે જોડો તમે. હા બે ટવાજા લાવશું હો કુડી લાવા
તમારી જોનમાં આપણે હાથી લાવશો. મોરવે કોણ બનશે? મોરવે કોણ બનશે? બોલો ફટાફટ બોલો. મારવે હા કંઢાળ બંછી વાળી. હા બરોબર. અરે મારો બનશી. બનશો તમે મારા મોરવાઈ? ના ગુંડાભાઈ. તમે બનશો? ના તમે બનશો? મારે તો કોઈ હગુવાલું જ નહીં હારું. તું બને લે આ? હું તો વાઢો હું બનું કોડો. તું એ મારા જેવો જ છે એમ ને? તો આ રહી કશો. ગયો. આ રહી ગયો. માર ખુદના છોકરા કુંવારા છે, તમારું ચો હગું કરાવું. તમે તાણે મારું હગું ના કરાવો તો 5 જણા આપણા લાઈનમાં થઈ જાવ. અલ્યા એ 5 જણા હોય લાઈનમાં થઈ જાવ. પૈસા બાત પક કરીને કગરો અને સોડાવાન કરો કે તમારે જે થાતું છે અમે હાલ દેવું. એવું જ તમારે લગનનું નુકસાન ભરી દેવું. પણ તમે અમને જવા દ્યો કે અમારા જીવ લઈને તમને શું મળશે કોઈ સમજાવો. એટલે એ લગનનું નુકસાન ના ભરાય એટલે બધું ઢેસણા થઈ જાય આપણે હમણાં. તો બંને હું કરું. કોક કરીને તો છૂટવું તાણે કહ્યા. તું આ બધી ઉપાધિ વરીને તું આયો તો એ લાઈનમાં લાગો હેડો. ગુંડાભાઈ. હવે તું રોયે નહીં મારી વાત સાંભળ. એ ગુંડાભાઈ અમારા આગળ પાછળ કોઈ નહીં. પૈસા ભૂકા મારો અમે. ગુંડાભાઈ, અમે તમારા જોરમાં ના આયા, ખાવા ના આયા, અમારી ભૂલ થઈ ગઈ. અરે આગળ પાછળ તો મારે કોઈ નહીં. મુએ ખાવાનું આ કેટલું બધું બનાવરાયું તું. 551 રૂપિયાની એક ડીશ રાખી હતી અને મેં કેવી આશા રાખી હતી. મેં કીધું પેલા ગામમાં હું મારા કુટુંબ વાળા બનાવીને આવ્યા હું એરા બધા જમવા આવશે એટલે તમારા ગામ વાળા 50 માણસો મારા કુટુંબ વાળા તરીકે ગણી અને મેં 50 ડીશો વધારે બનાવરાઈ. 551 રૂપિયાની એક ડીશ. ગુંડાભાઈ, તમે કહો જે દંડ કહેવો ને એ દંડ ભરવા અમે તૈયાર છે, પણ અમે છોડો આ ગરીબ છોડો. હા અમે એક ડીશ ના દંડ ભરી દઈએ. બીજું અને હવે ફેરવાના તમે પડશું ને તો આવવાની કોશિશ કરશું અમે. હવે એ તો આબુ તો પડશે જ કે જો જાહો નહીં આવો તો. હા ફેરવાનું તમારું હગું થા તો અમે આવીશું. આવશું. અલ્યા એ તારો ભા આ પેન્ટ તો ઈમો નહીં ગયો ને આમાં હું જાય દેખાડા. કેવા દો કે કેવા હું જાય છે જમતમ કરીને છૂટવું જ છે ને. અલ્યા આ ફેરવાનું હારું દોડાઈને મારજી નાખે બંધ થઈ. તું બંધ થઈ જા કોરિયા ફાળ. સારું નહીં બોલું બસ. હવે મારી વાત સાંભળો. મારા લગ્નનો ખર્ચો કેટલો થયો ખબર હે તમને? પેલા પૈણ્યો નહીં તો 7 લાખ રૂપિયા મેં વાપરી નાખ્યા. એમાં અમારો કોઈ કશું જ નહીં. 7 લાખ રૂપિયા વાપરીને જોન લઈને પાછો આવ્યો. એ ગુંડાભાઈ 7 લાખ રૂપિયા તો અમાર 2 મોનવી પડી રહી. ઓય એકનું નહીં થયું લે. હવે મારી વાત સાંભળો. ખર્ચો હોત થયો બરોબર. ખર્ચો બરચો બધું જવા દો. અમારા જોડે ચલો દંડ લેવો તમે કેજો. દંડ હા 7 લાખ રૂપિયા આપી દો. લાવ હેડો. આટલું બધું ના હોય યાર. તમે તો અમારો છોકરો હોય યાર. ઓહ તારી તો લાઈનમાં લાગી જાઓ. લાગી જાઓ લાઈનમાં હેડો 5 જણા. ગુંડાભાઈ જેમ વ્યવહાર થતો એમ થાય યાર. હા તે મારો વ્યવહાર કેવો છે ખબર છે ને? તમે 5 જણા લાઈનમાં લાગી જાઓ. હું ગોળી મારું એ મારો વ્યવહાર. મારી વાત આપણો આવો વ્યવહાર ના હોય ગોડો. કદાચ છે અમે તમે નુકસાન ભરિયાલ લે તમે આ ડીશ નું ભરિયાલ લે પછી બીજું તમે શું ભરિયાલ લે કો. તમારે 551 રૂપિયાની ડીશ હતી બરાબર છે. તો અમે તમને બધા ભેગા થઈને 1000 રૂપિયા આપી ભાઈ. હા રાજી લાવ હેડો આપી દો જલ્દી ફટાફટ આપી દો હેડો. ભાઈ હાથે મને છોડ્યા ને. હા છોડ્યા પેલા આપી દો પૈસા હેડો. ગાડો હેડો. અમિતભાઈ અમારા હાલ ગયા જેટલા હાલમાં નક્કી કરે 1000 રૂપિયા. લે તારે કેટલા? 1000 પૈસા નહીં 500 રૂપિયા જ પડ્યા હે બા. એ બા લ્યો. એટલે તારા બા ખાવા પીવા 1200 રૂપિયા આ પડે. તે એ બધા ભેગા કઈ નાલ દો કે એ તો સમજી જાય. બસ 600 રૂપિયા આલજો પડ્યા તો 400 જ છે મારી જોડે. એટલે આ ભિખારીઓ તો કઈ દેવાનું. ઓય હમુરદાય ના યાર કેટલા અઠવાડિયા ક્ષેત્રમ રહીએ હો. શું કરવાનું? બા હાલ તમે કાઢો અમે હાલ દેવ. કાળા તાર પાસે પડે કશું નહીં મારા જોડે તો. 2000 રૂપિયા થયા. એ બા અમે તો ક્ષેત્રમ રહીએ તો અહીં પૈસા લાવવા કો. હાલ તમે હાલો પછી વ્યવહાર જોઈ લેવું. એ બરાબર 2 મિનિટ. વાપડો મારી વાત. હા. મારા જોડે પૈસાનું બંડલ પડ્યું છે બરાબર છે. એટલે હું તમારા વતી પૈસા તો આપી દઉં હું, પણ હું એ બંડલ ચોથી લાવ્યો ખબર હે? હા. ગુંડા ભાઈએ મને ગાડી બેહાડે ને તો એ ગાડીમાં પૈસા પડ્યા હતા. તે પૈસા મેં ચોરી કર્યા. ચોરનો ભાઈ કંટી ચોર. બોલશો નહીં ને ખબર પડી જાય હમણાં. હાલ દે મને. હો હો.
જોયા અમે નહીં કહીએ કોઈ પૈસા બતાવજો. હાલ દો જલ્દી. થોડા ઘણા જે હાલવાના એ હાલજો છૂટો હોય છે આ 500 ની કેટલી બધી જો? એટલે એ બધી હોરી રાખો તમે અને જે હાલવાના એ હાલીને છૂટો એ તો પછી ભાગ પાડીએ આપણે હાલ આરે હાલ દો એમ નહીં પણ મારું નામ ચોર ના પાડતા હો. ના ના હું કા ઓવા અત્યારે ચોર ને ચોર કીધા મજા નહીં ગુંડા ને ગુંડો કીધા મજા નહીં ઓવા હાલ દો જલ્દી. એ જલ્દી કરો લે આ. આલ્યો કે બા કોઈ ગણવાના હે? ગણવા નહીં હાલ દો કી. આલ્યો આલ્યો પચ પૂરા. બરાબર. હવે મારી વાત આપણો કોણ ખોલીને હા હવે ફેર મારી હગાઈ થાય, હા મુહૂર્ત કઢાવું, હા જોન લઈને જવાન થાય હા. એટલે તમારે બધાને મારા કુટુંબ વાળો તરીકે આવવાનું છે. આવજો કે નહીં આવો બોલો? બા ને પૂછો. એ આવશો કે નહીં આવો? આ ટાઈમ મળે એના ઉપર આધાર કોણ બોલ્યું? હે? આલ્યા, આલ્યા. આવશે 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 આવશે. આવ, આવશે આવશે તો આવી જજો બરાબર. હું પત્રિકા આલવા આય. હારું હારું મારી હગાઈ થાય મુહૂર્ત કઢાવીએ પછી હો. હારું હારું. ચલો હું જઉં હવે બરાબર. એ હારું આવજો હો. હા બા મારી વાત સાંભળો ભગવાનને પ્રાર્થના કરો ફેરવનની વાની હગાઈ થાય નહીં કોને લગન લેવરાય નહીં નકર ફેરે આવું ને આવું ફસાવાનું થા ને હેડો ઘેર વાત સાચી છે હેડજો.